સમાચાર જોઈએ. સુરતના ઉત્તરાયણમાં તાપીનગરમાં નકલી નોટિસ લગાવીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. તાપીનગર વિભાગ 2 માં અજાણ્યા શખ્સોએ આ નોટિસ છે તે લગાવી ગયા કે જ્યાં ઘર ખાલી કરવાની આ નોટિસ લગાવવામાં આવી. સોસાયટીના 6 જેટલા ઘરમાં ડિમોલિશનની નોટિસ લગાવવામાં આવી. નોટિસમાં દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ મહાપાલિકાને જાણ કરાતા નોટિસ નકલી હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિકોએ નકલી નોટિસ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો સુરતના ઉત્તરાયણનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં તાપીનગરમાં નકલી નોટિસ લગાવીને ભયનો માહોલ સ્થાનિકોમાં ઉભો કરવામાં આવ્યો. તાપીનગર વિભાગ 2 માં અજાણ્યા શખ્સો આ નોટિસ છે તે લગાવી ગયા. ઘર ખાલી કરવાની આ નોટિસ દિવાલો પર લગાવવામાં આવી હતી. સોસાયટીના 6 જેટલા ઘરમાં આ નોટિસ ડિમોલિશનની લગાવવામાં આવી. નોટિસમાં દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો ઉલ્લેખ કરાયો છે. સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, અજીબો ગરીબ આ કિસ્સો કે જ્યાં આવા લોકો આવીને કોઈ પણ સોસાયટીમાં જઈને આવી ફેક નોટિસો છે તે લગાવી દે છે. સ્થાનિકો હાલ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે? બિલકુલ નેહા, સુરતના જે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી આ જે તાપીનગર વિભાગ 2 સોસાયટી છે અને આ વિભાગ 2 સોસાયટીની અંદર 186 જેટલા મકાનો આવ્યા છે અને જુદી જુદી 5 થી 6 જેટલી આ જે ગલીઓ આવી છે. આ તમામ ગલીઓની અંદર જે શેરી આવ્યા છે તેમાં 5 ઘર તોડી નાખવામાં આવવાના છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશ કરવાના છે તે પ્રકારની નોટિસ આપવામાં આવતા જ તમામને જે નોટિસ ચીપકાવી દેવામાં આવી હતી. આ જ નોટિસ વાંચતા તમામ લોકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો અને તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, થોડોક ચિંતાતુર બન્યા હતા. જોકે ત્યારબાદ એમને ખબર પડી કે આ નોટિસ જે છે તે નકલી નોટિસ છે અને એ નોટિસ અત્યારે આ હાથમાં જોઈ શકાય છે અને લોકોમાં પણ આ એક પ્રકારનો પહેલા ભય હતો અને પછી આ અંગે પોલીસને પણ ફરિયાદ કરી છે. હવે આ નોટિસની અંદર સુરત મહાનગરપાલિકાનો લોગો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવી છે તેવું લખાયું છે. તાપી નગર 2 દબાણ નોટિસ આપવા બાબત આ પ્રકારનું લખાણ કરીને તેઓને નોટિસ આપવામાં આવી છે અને 5 ઘર હટાવવામાં આવશે તે પ્રકારની નોટિસ આપવામાં આવી છે. આપણી સાથે અહીંના જે સ્થાનિક છે તે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. કાકા, આપનું નામ? બાબુસિંહ વિજયસિંહ રાજપૂત. બાબુભાઈ, આ નોટિસ નકલી છે એવું કેવી રીતે ખબર પડી ગયું? કોણ લગાવી ગયો છે? રાતના નોટિસ લગાડી ગયા છે એટલે મોડેથી લગાડ્યા. એનો કોઈ ટાઈમ ટેબલ તો અમને પાકો નથી, પણ સવારમાં ઉઠી અત્યારે જોયું હતું. બરાબર. પછી એકવાર બહેનો મોલ ઉભો થઈ ગયો, દહેશત ઉભી થઈ ગઈ. પછી ધીરે ધીરે અમે જે ઓળખાણ હતી કોઈની સાહેબને અમે લોકો મોકલી હતી તો જાણવા કે આ નોટિસ ખોટી છે. કેમ કે જે જોન નોટિસ મોકલે એ જોનનો નંબર હોય છે, એ નોટિસ નંબર હોય છે ને કે બાબત નોટિસ છે, કોને મોકલાવી છે ને રાતના આમ નોટિસ નહીં ચપકાવે. બરાબર ને કોઈ એનો સિક્કો નથી ને સિગ્નેચર પણ એવા કીધા છે કે કોઈ સામાન્ય માણસ કરે એવા સિગ્નેચર કીધા છે ને એમાં પછી એમને થોડી છે ને અમે એકવાર આમાં જે રહેવાસી છે એ બધા મજૂર વર્ગના છે. ટોટલ સાઈઝ પ્લોટની સાઈઝ 11 બાય 20 ની છે, એટલે એક નાનું ઝૂંપડપટ્ટી ટાઈપ જે ઘર છે. બરાબર. તો એમાં કોઈ સંચા ખાતામાં જાય છે, કોઈ લૂમ્સ ખાતામાં જાય છે, કોઈ કડિયા કામ કરે છે, કોઈ શાકભાજી વેચે છે. તો એવી રીતે આ બધા મતલબ વર્ષોથી રહી છે ને આ તૂટવામાં આવે એમાં લખેલું છે કે ભાઈ ગાર્ડન બનાવવાનું છે. એવી રીતે મ્યુનિસિપાલિટી કોઈ જાહેર નહીં કરે. બરાબર ને રાતના કોઈ મ્યુનિસિપાલિટી નોટિસ ચપકાડે નહીં. તો આ એકવાર ભયનો માહોલ ઉભો થઈ ગયો પણ થોડી અમને રાત થઈ ગઈ કે મ્યુનિસિપાલિટી અધિકારી આવી કહી ગયા અમને કે અમારી તરફથી કોઈ તમને નોટિસ મોકલવામાં આવી નથી. મારા કહેવાનો ભાવ આ છે કે આજે મ્યુનિસિપાલિટીનો લોગો યુઝ કરી આ લોકો અમને એક ભયનો માહોલ ઉભો કર્યો તો ઈસમ કાલે બીજું પણ કઈ કારનામો કરી શકે. તો મારે ખાસ આ વિનંતી છે કે આ જે કઈ કીધું હોય એને વિરુદ્ધ મ્યુનિસિપાલિટી પગલા લે કે બીજાને કોઈ એવી તકલીફ નહીં પડે. પોલીસને પણ તમે જાણ કરી? પોલીસે શું કીધું? પોલીસ વાળા અમારી ફરિયાદ લીધી છે. એક કેમેરો સીસી કેમેરો છે તો થોડોક જોઈ ગયા છે, તો થોડોક જોવાનો બાકી રહી ગયો છે કે એ ભાઈ પણ રિક્ષા હાકે છે એટલે આજે થોડો જોવાનો હોય પછી મારી ફરિયાદ લખી દીધી છે ને લગભગ આજે અમને ફરિયાદ કોપી આપી દે. બિલકુલ ભાઈ, તમે જાણો છો નોટિસ વાંચીને કેવો વિચાર આવી લાગ્યો હોય પહેલા તો કે અચાનક આ નોટિસ જોતા હોય ત્યારે? અમને વિચાર આવ્યો કે આ તો કોઈ ટીકડખોડનું જ કામ છે હશે. એ હિસાબે પછી અમે આજુબાજુ બધાને જાણ કરી કે શું છે આમાં, કંઈ પૂછવા જેવું છે કે નહીં. એટલે અમે એસએમસીમાં પૂછ્યું. એસએમસી વાળા અમને જવાબ કે ખોટું છે એટલે અમે ફરિયાદ કરી અમે પોલીસને. બિલકુલ, તમે જણાવશો કાકા, આ નોટિસ જયારે તમે જોતા હોવ છો ત્યારે પહેલી ઘડીએ શું લાગી આવ્યું હતું કે આ નોટિસ જોઈને? ડુપ્લિકેટ લઈ ગયો. કારણ કે 12 વાગે રાતે કોઈક 2 વાગે કોઈક ચોટાડો સરકારી માણસ નહીં આવે, એમાં સીલ સિક્કા નથી.
સિક્કા ઉપર સાઇન હોય છે એ નથી. તમે એ જણાવશો મને આ જે નોટિસ છે એ નોટિસ એકવાર ફરી ખોલી આપણે અને આ નોટિસમાં તમે મને થોડુંક એવું સમજાવજો કે જોતાની સાથે જ કઈ રીતે ખબર પડી કે ડુપ્લિકેટ છે. એક વાર તો બહેનો મોર ઉભો થઈ ગયો સાહેબ, કેમ કે અમે પછી એને ગોળથી જોઈને તો એમાં મ્યુનિસિપાલિટી ઉલ્લેખ કરી જ નથી કે મ્યુનિસિપાલિટી શું કામ કરવાની છે એમાં. પણ બીજી વસ્તુ એમાં સિક્કો નથી, બીજી કઈ જોન મોકલી છે એ કોઈ તરફ લખાણ નથી, નોટિસ નંબર પણ હોય છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બહેનો મોલ ઉભો કીધો છે. આમ કોણે કીધો છે એ તો કામ ઝોન ઓફિસ અધિકારીનું પોલીસનું છે. બીજું આમાં સિગ્નેચર ને લઈને પણ આ સિગ્નેચર મને શંકા છે કે કંઈક સામાન્ય અમારા જેવો અભણ માણસ હોય એવી રીતે સિગ્નેચર કરે છે, કોઈ અધિકારી એવા સિગ્નેચર નહીં કરે. બિલકુલ એટલે આ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપી નગર 2 વિભાગ 2 નંબર આખી સોસાયટી છે. એમાં અહીં 5 થી 6 જેટલી શેરીઓ આવી છે અને આ તમામ શેરીની અંદર 186 જેટલા ઘર છે. આ તમામ ઘરો જે છે તેમાં આ એક નોટિસ એટલે કે 3 થી 4 એવી નોટિસ લગાવવામાં આવી હતી મેઇન જગ્યાના ઘરોની દુકાનની બહાર કે એક ઘરમાંથી 5 ઘર તોડી પાડવામાં આવશે અને આ પ્રકારે નોટિસ જે છે તે સુરત મહાનગરપાલિકાના નામની લાગી હતી. શરૂઆતમાં તો આ નોટિસ જોઈને સ્થાનિક લોકો એક રીતે ભયમાં પણ મુકાઈ ગયા હતા કે અચાનક જ આ પ્રકારની કોઈ જાણ વગર મહાનગરપાલિકા નોટિસ કઈ રીતે આપી ગઈ છે અને કોના ઘર કેવી રીતે શા માટે તૂટી શકે છે. જો કે તપાસ કરતા આ નોટિસ ફેક હોવાનું જણાયું છે. કોઈ ટીકડખોર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરાયું હોવાનું હાલ મનાઈ રહ્યું છે અને તેને જ લઈને પોલીસ ફરિયાદ પણ કરાઈ છે અને આવું કૃત્ય કરવા પાછળનો હેતુ શું છે એ પણ સૌ કોઈ જાણવા માટે આતુર છે. જી બિલકુલ થી ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.